નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ ભટ્ટ. આપણે વાત કરીએ કે બધા ગ્રહોનો રાજા તો એક જ છે અને એ પણ છે સૂર્ય. કહેવામાં આવે છે કે સૂર્યની આસપાસ બધા ગ્રહો ફરતા હોય છે. ત્યારે સૂર્ય તમારી કુંડળીમાં કયા ભાવમાં હોય તો તમને શું ફળ આપશે, કયા શુભ ફળ આપશે, કયા અશુભ ફળ આપશે. સાથે આપણે વાત કરીએ કે જો સૂર્ય તમારી કુંડળીમાં કોઈ એક સ્થાને હોય તો તમને કદાચ રાજા પણ બનાવી શકે છે અથવા રંગ પણ બનાવી શકે છે. જી હા, આપણે વાત કરીએ છીએ સૂર્ય એક ગ્રહની કે જે કદાચ કેટલાક જે પોલિટિશિયનો છે કે જે કદાચ જોવા જઈએ કે જે લોકો નેતાઓ બનવાની કે જે પોલિટિક્સમાં આગળ વધ્યા છે તેમના પણ જો કદાચ અત્યાર સુધીની કુંડળીઓ કદાચ એનાલિસિસ કરવામાં આવે તો એક શનિ અને સૂર્ય આ બે ગ્રહ એવા છે કે જેના પ્રબળ હોય તે આ ક્ષેત્રમાં ઘણા આગળ પણ જોવા મળ્યા છે. તો મારી સાથે આ બાબતની વિશેષ ચર્ચા કરવા માટે શાસ્ત્રી વ્રજ બિહારીજી શર્મા મારી સાથે છે, જે આપણને સર્વની આખી જાણકારી આપશે અને આપણને જણાવશે કે કયા કયા કારણોસર જો સૂર્ય સાથે કોઈ ગ્રહની યુતિ થાય યા તો કોઈ ગ્રહ સાથે હોય અથવા તો કોઈ એક સૂર્ય કયા જગ્યાએ હોય તો તમને લાભ થશે અથવા તો તમને રાજામાંથી રંક આ તો રંકમાંથી તમે રાજા બની જશો. તો વ્રજ બિહારીજી આપ જણાવશો કે કઈ પ્રકારે આખું આ જે સૂર્યનું છે એમાં સૂર્ય જો કઈ રાશિનો માલિક છે તો આપણને પહેલાં તો એ જણાવશો કે સૂર્ય કઈ રાશિનો માલિક છે અને સૂર્યને રાજા કેમ કહેવામાં આવે છે. માય ટીવીના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. વિનાયકમ ગુરુમ ભાનું બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર સરસ્વતી પ્રણમ્યાદો સર્વ કાર્યાર્થ સિદ્ધે. કુંડળીની અંદર સૂર્ય એ પ્રભુત્વ એનું વધારે હોય છે. નવગ્રહોની અંદર એને રાજા કહેવામાં આવ્યો છે અને સિંહ રાશિનો એ સ્વામી છે. દર્શક મિત્રો, જોવા જઈએ તો જંગલની અંદર સિંહ એ એકલો જ ફરતો હોય, એને એના શિકાર માટે બીજા બધા પ્રાણીઓ એની આજુબાજુમાં ફરતા હોય છે. પણ સિંહ એ કુંડળીની અંદર પણ રાજા છે અને જંગલની અંદર પણ રાજા છે. તો સિંહ રાશિની અંદર નો સ્વામી એ સૂર્ય છે અને સિંહ રાશિવાળા માટે એ સૂર્ય લાભદાયક છે. જી બિલકુલ, એટલે સૂર્ય એ સિંહ રાશિનો સ્વામી છે અને કહી શકાય કે તે લોકો માટે ઘણો લાભદાયક પણ છે. તો શાસ્ત્રીજી વાત કરવી છે, જો આ રાશિમાં કદાચ કઈ રાશિમાં સૂર્ય ઉચ્ચનો અને નીચનો થાય છે તે પણ આપ જણાવશો. જી હા, સૂર્ય પહેલા તો સિંહ રાશિમાં સ્વગૃહી થાય એટલે એ સિંહ રાશિ માટે હંમેશા લાભ કરતા છે. તેમજ મેષ રાશિમાં સૂર્ય એ સારો બને છે અને વૃશ્ચિક રાશિમાં એ સૂર્ય એ નીચનો બને છે. તો મેષ રાશિને પણ સૂર્ય લાભ કરતા બને છે અને વૃશ્ચિક રાશિ માટે એ સૂર્ય ખરાબ ફળ આપે છે. તો આ બંને રાશિને લાભ કરતા પણ છે ને એક રાશિને કદાચ જે નુકસાન કરતા પણ છે. તો વાત કરવામાં જઈએ તો જે એક રાશિમાં કેટલો સમય આ સૂર્ય રહેતો હોય છે? એક રાશિમાં સૂર્ય 1 મહિનો રહે છે અને જેવી રીતે વૃશ્ચિક રાશિમાં સૂર્ય 1 મહિનો રહે તો 1 મહિનો એ વૃશ્ચિક રાશિને કષ્ટદાયક નીવડે છે અને મેષ રાશિમાં 1 મહિનો સૂર્ય રહે તો એની માટે એ સૂર્ય શુભ ફળ આપે છે. જ્યારે સૂર્ય 1 મહિનો થઈ ગયા પછી બદલાય છે ત્યારે બીજી રાશિમાં પરિવર્તન યોગ બને છે. બિલકુલ, એટલે કદાચ એ બીજી રાશિમાં પરિવર્તન યોગ પણ બનતો હોય છે
સાથે દર્શક મિત્રો આપણે વાત કરી કે સૂર્ય ની જે કેટલી કળા હોય છે તે ગ્રહોમાં સૂર્યમાં કયા પ્રકારની તે કહેવામાં આવે છે કે દરેક જે તત્વો હોય છે કયા કયા પ્રકારના તત્વો હોય છે તે પણ અમારા દર્શકોને આપ જણાવશો. સૂર્ય અનેક કિરણો સાથે એનો ઉદય થાય છે. એની કળાઓ પણ અસંખ્ય છે. અને રાશિની અંદર પણ સૂર્ય એને રાજા કહેવામાં આવ્યો છે. એટલે એ રાજાનું જ ફળ આપણને પ્રાપ્ત થાય. પણ જ્યારે સૂર્ય આપણો સિંહ રાશિનો હોય અથવા ધન રાશિનો કારક થતો હોય ત્યારે એ આપણને રાજા જેવું ફળ આપે છે. બિલકુલ. બીજી એક વાત કરીએ તો સૂર્ય છે એ પોતે આત્માનો કારક છે. જ્યાં સુધી મનુષ્યનું આત્મબળ એને સાથ ન આપે ત્યાં સુધી એ મનુષ્ય આગળ વધી શકતો નથી. એટલે એનું આત્મબળ પણ એને સાથ આપે તો એ આગળ વધે છે. બિલકુલથી જો સૂર્ય એક આત્માનો કારક છે ને જેનાથી કહી શકાય કે જો એનું આત્મબળ આગળ વધે તો ઘણો આગળ વધી શકે છે. કઈ પ્રકારનું આપ કહેવા જઈએ કે સૂર્ય આમાં આપણને શુભ ફળ પણ આપતો હોય છે? પહેલું તો રાજકારણની અંદર આપણને સારી સત્તા અપાવે. બીજું છે કે આપણા પરિવારની અંદર સુખ અને સંપત્તિ અપાવે છે. સૂર્ય જો આપણો સારો હોય તો આપણને દરેક ક્ષેત્રે એ લાભ કરતા હોય છે. દવાખાનાની અંદર, સરકારી ક્ષેત્રની અંદર તેમજ વેપારની અંદર પણ સૂર્ય આપણને લાભ કરતા હોય છે. જેનો સૂર્ય એકદમ સારો હોય, 10મા ભાવનો જેનો સૂર્ય હોય તો એ વ્યક્તિ સોનાનો વ્યવસાય કરે, સોનાનો વેપાર કરે અને સોનાની લેણ દેણ કરતો હોય છે. બિલકુલ બિલકુલ. એટલે કહી શકાય કે 10મા ભાવમાં સૂર્ય સારો હોય તો એ તમને શુભ ફળ આપે છે. બીજા કયા કયા ભાવમાં સૂર્ય હોય તો તે શુભ ફળ આપવાની શક્યતા ધરાવે છે? હા, 3જો ભાવ, 6ઠ્ઠો ભાવ, 10મો ભાવ અને 11મો ભાવ. આ જે ભાવમાં સૂર્ય હોય તે એ વ્યક્તિને લાભ કરતા બને છે અને એને હંમેશા એ સ્થાનમાંથી, એ ભાવમાંથી એને શુભ ફળ આપે છે. કઈ વાત કરવા જઈએ શાસ્ત્રીજી તો જે રીતે તમે વાત કરી, પરંતુ કઈ કઈ રાશિવાળાને સૂર્ય શુભ ફળ આપે છે તેની પણ આપ વાત કરો. જી, સૂર્ય જો મિથુન રાશિમાં હોય તો એ આપણને શુભ ફળ આપે છે. બીજો સૂર્ય કન્યા રાશિમાં હોય તો એ આપણને ત્યાં શુભ ફળ આપે છે. અને 10મો સૂર્ય મકર રાશિનો હોય તો એ ત્યાં આપણને શુભ ફળ આપે છે. અને 11મો સૂર્ય કુંભ રાશિનો હોય તો એ આપણને શુભ ફળ આપે છે. આ ભાવની અંદર જ જો સૂર્ય હોય 3, 6, 10 ને 11 ત્યારે જ એ આપણને ત્યાંથી શુભ ફળ આપે છે અને આપણને રાજકીય સત્તા પણ આપે છે, અપાવે છે. બિલકુલથી. એટલે જો આ ભાવમાં સૂર્ય હોય તો તમને રાજકીય સત્તા પણ અપાવે છે. અને જોવા જઈએ તો જ્યાં જ્યાં કદાચ સૂર્ય આપની વાત કરી કે આટલા આટલા ભાવમાં હોય તો સૂર્ય તમને રાજકીય સત્તા પણ અપાવે છે. પરંતુ કોઈક જગ્યાએ જોઈએ તો કેટલાક લોકો કદાચ તેના સક્ષમ નથી હોતા, તેમનામાં કુંડલી પ્રમાણે ના હોય અને કદાચ પોલિટિક્સ કે રાજકારણમાં પણ જોઈન થવું છે તો સૂર્યની જપ સંખ્યા કેટલી હોય અને તેનો ભાગ્યોદય કેટલા વર્ષે થાય? જી હા, બહુ સરસ પ્રશ્ન કર્યો છે. રાજકીય સત્તા માટે સૂર્યની આમ 7000 સંખ્યા કીધી છે. પણ જેને રાજકીય સત્તા પ્રાપ્ત કરવી છે એમને પહેલા એમનું આત્મબળ પ્રાપ્ત કરવું જોઈએ. 7000 સંખ્યા બતાવી એના 4 ગણા જપ એટલે 28000 સંખ્યાના જપ એ વ્યક્તિએ કરવા જોઈએ. સૂર્ય ઉપાસના કરવી જોઈએ અને સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ. બિલકુલ. અર્ઘ્ય અર્પણ કરવાથી એના જીવનની અંદર દારિદ્ર્ય દૂર થાય છે અને એની આત્મબળ એને પ્રાપ્ત થતું હોય છે. હવે રાજકીય સત્તા માટે ખાલી સૂર્યના જપ કરાવવાથી એ સત્તા ન પ્રાપ્ત થાય, પણ સાથે સાથે એને મહેનત પણ કરવી જોઈએ. એટલે સૂર્ય એક ક્ષેત્રે એને આગળ પ્રગતિ કરાવે છે અને એને આગળ વધારે છે. એટલે કદાચ સાથે કહેવા જઈએ કે તેને આગળ જે પણ જે કામકાજ છે તેની અંદર પણ આગળ વધવું જોઈએ, જેનાથી તે જે આગળનો જીવનનો પંથ છે અથવા તો જે
તેનું કહેવાય કે ગોલ છે આપણી ભાષામાં, તેને તે સાકાર કરી શકે છે. બિલકુલથી આપણે વાત કરીએ કે તો સૂર્ય સારો છે તો કયા ભાવમાં તે સારું આપણને ફળ આપે છે? જી હા, આપણે વાત કરીએ સૂર્ય જન્મ કુંડળીની અંદર પહેલા તો ત્રીજો ભાવ જે આપણે આગળ જોયું મિથુન લગ્નની અંદર, એ આપણને ત્રીજો ભાવ મિથુન લગ્ન અને એની અંદર જો સૂર્ય હોય તો બહુ જ સારું ફળ આપે છે. પછી જન્મ કુંડળીની અંદર છઠ્ઠો ભાવ કન્યા લગ્ન અને એની અંદર જો સૂર્ય હોય તો એ આપણને સારું ફળ આપે છે. પછી 10મો ભાવ મકર લગ્ન, એની અંદર જો સૂર્ય હોય તો ત્યાં આપણને સારું ફળ આપે છે. અને 11મો એટલે કુંભ લગ્ન, જ્યારે સૂર્ય ત્યાં હોય ત્યારે આપણને સારું ફળ ત્યાં આપતો હોય છે. બિલકુલ, એટલે કુંભ લગ્નમાં હોય અથવા 11મા ભાવમાં હોય તો સૂર્ય આપણને સારું એક ફળ આપતું હોય છે. કયા કયા પ્રકારના તે સારા ફળ આપતા હોય છે? હવે સૂર્ય આમ તો જોવા જઈએ એટલે સારી બુદ્ધિ પણ આપે, રાજકારણ પણ અપાવે છે, સત્તા અપાવે, સારી અધિકાર આપણને પ્રાપ્ત કરાવે અને સારા ક્ષેત્રે એ આપણને લક્ઝરિયસ લાઈફ અપાવે છે. બિલકુલ. જ્યારે તમે કોઈ વ્યવસાયની અંદર જોડાયા છો તો એ વ્યવસાયની અંદર તમને બોસનું પદ ત્યાં પ્રાપ્ત કરાવે છે અને તમારા હાથ નીચે 10 થી 20 માણસો કાર્ય કરતા હોય એવું એ સત્તા એ સૂર્ય આપણને અપાવે છે. બિલકુલ, એટલે તમને સત્તા પણ અપાવી શકે છે. સાથે સાથે કોઈ નોકરી કે એવું કે અમે કંઈક કરતા હોય તો કદાચ તમારે પ્રમોશન કે એવું પણ જોઈતું હોય તો સૂર્યને કદાચ ત્યાં પ્રબળ ગણવો ઘણું જરૂરી પણ છે. વાત કરીએ શાસ્ત્રીજી તો સૂર્ય જે સારું ફળ આપે છે તેની વાત થઈ, સૂર્ય કયા પ્રકારના ફળ આપે છે તે પણ આપણે વાત થઈ, પરંતુ સાથે સાથે સૂર્યના અશુભ ફળની પણ વાત કરવામાં આવે તો સૂર્યનું અશુભ ફળ કયું હોય છે? કેટલા અશુભ તે ફળ આપે છે? સૂર્ય જ્યારે આપણી કુંડળીમાં અશુભ બનતો હોય છે ત્યારે માણસ આળસુ હોય છે, એ પ્રમાદી બની જાય છે અને બીજાના ઉપર એ નિર્ભય રાખવા વાળો વ્યક્તિ બને છે. પોતાનું કાર્ય જે હોય છે એ પોતે કરવા અસમર્થ બને છે, કારણ કે એનો આત્મા જ ત્યાં નિર્બળ બની ગયો છે, એટલે પોતે કાર્ય કરી શકતો. બીજો સૂર્ય જ્યારે કુંડળીની અંદર એ નીચનો પડ્યો હોય છે ત્યારે વ્યક્તિને ન કરવાના કાર્યો એ કરવા માટે તત્પર થાય છે. સ્થાન જોઈએ તો પહેલું સ્થાન ભાવની અંદર પહેલો ભાવ, બીજો ભાવ, ચોથો ભાવ, 5મો ભાવ, 7મો ભાવ, 8મો ભાવ, 9મો ભાવ અને 12મો ભાવ. આ જે ભાવની અંદર સૂર્ય હોય છે ત્યારે એ વ્યક્તિને ત્યાંથી અનેક પ્રકારના કષ્ટ અને દુઃખ આવી પડે છે અને સૂર્ય ત્યાં એને નીચેનો થાય છે. બિલકુલ. એટલે કહી શકાય કે ત્યાં એનો જે સૂર્ય છે તે નીચનો થાય છે. પરંતુ શાસ્ત્રીજી આપણે બીજી પણ જો વાત કરીએ કે સૂર્ય આપણને કદાચ જે રીતે વાત કરી કે આટલા ભાવમાં હોય તો આપણને અશુભ ફળ આપે છે, તે માણસ પ્રમાદી થઈ જાય છે, આળસુ થઈ જાય છે, પરંતુ જો સૂર્ય આવો હોય તો તેના માટે કેટલાક ઉપાયો છે કે જેનાથી કદાચ સૂર્ય પ્રબળ પણ થાય, જેનાથી જે આળસપણું છે તે દૂર થાય, જે લોકો પર નિર્ભર રહેતો માણસ છે તે લોકો પર નિર્ભર ન રહે? જી હા, એની માટે આપણે વાત કરીએ તો સૂર્યનું એક આદિત્ય હૃદય સ્તોત્ર આવે છે, એનો એક પાઠ કરો રોજ. તો પેલા જેને સૂર્ય નીચનો છે એને રોજ સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવો અને ભગવાન સૂર્યના 12 નામ છે એ 12 નામથી ભગવાનને પ્રાર્થના. બિલકુલ. એ 12 નામથી પ્રાર્થના થઈ જાય પછી ત્યાં ઊભા ભગવાનની 7 પ્રદક્ષિણા કરવી અને પ્રદક્ષિણા થયા પછી રીમ ધુનિ સૂર્યાય નમઃ આ મંત્રથી ભગવાનને નમસ્કાર. સૂર્યના જે જપની સંખ્યા બતાવી છે 7000. જો આપણો સૂર્ય નીચનો હોય તો આપણે એને પ્રબળ કરવા માટે આપણે વધારે નહીં 28,000 જપ ન કરી શકીએ, પણ 7,000 જપ જો આપણે કરીએ તો એનાથી આપણું સૂર્ય એ આપણી કુંડળીની અંદર આપણને સારું ફળ આપે છે. બિલકુલ. એટલે જે જપ છે એ કદાચ જો ડેલી પણ જો કરવામાં આવે, સાથે જે બીજા શાસ્ત્રીજીએ વાત કરી કે 27,000 જેટલા જે જપ છે
તે જપ જો કરવામાં આવે તો સૂર્ય તમને સારું ફળ આપશે. સાથે દર્શક મિત્રો વાત કરીએ કે સૂર્ય એક એવો પ્લેનેટ છે કે એવો ગ્રહ છે કે બીજા જે ગ્રહો છે તેને પણ સાંકળી રાખે છે. એટલે કહી શકાય કે જે સૂર્ય જો અશુભ હોય તો વિદેશ યાત્રા પણ થઈ શકે છે, પરંતુ તે કયા ભાવથી થાય છે તે પણ આપણે જાણીએ કે શાસ્ત્રીજી કદાચ સૂર્યનું એક સકારાત્મકતા કહીએ કે એક પ્રકારની એ કહી શકાય કે તે અશુભ અવસ્થામાં પણ હોય તો પણ તમને વિદેશ યાત્રા કરાવવાની સંભાવના ત્યાં છે, તો એ કયા ભાવથી હોઈ શકે છે? ઘણો સારો પ્રશ્ન કર્યો છે. સૂર્ય જ્યારે પોતાની રાશિ 5મો ભાવ સિંહ લગ્નની અંદર જ્યારે સૂર્ય હોય છે ત્યારે એ વ્યક્તિને પરદેશ યાત્રાના યોગ બનાવે છે. કારણ કે ત્યાં પોતાની રાશિમાં સૂર્ય સ્વગૃહી થયો અને ઉચ્ચનો થયો અને એની દ્રષ્ટિ સીધી 12મા સ્થાનમાં પડતી હોવાથી એટલે વિદેશ યાત્રાનો એને યોગ બને છે. બીજું 12મે સૂર્ય હોય તો એ વ્યક્તિને રાજકીય સત્તા મળે અને રાજકીય સત્તા મળે એટલે એ વ્યક્તિ પરદેશ યાત્રા એને અવશ્ય બને છે. બિલકુલ. અથવા 12મે સૂર્ય એટલે વ્યક્તિને વિદેશ જવાના યોગ, વિદેશમાં જઈને બિઝનેસ કરવો, વિદેશમાં જઈને વ્યવસાય કરવો, વિદેશમાં જઈને વ્યાપાર કરવો, આવા યોગો એને એની કુંડળીમાં બનતા હોય છે. બિલકુલ. એટલે 5મો ભાવ અને 12મા ભાવની અંદર જ્યારે સૂર્ય હોય છે ત્યારે વ્યક્તિને શુભ ફળ અવશ્ય પ્રાપ્ત થતું હોય છે. એટલે કહી શકાય કે જો 12મા ભાવમાં જો સૂર્ય હોય તો તમને શુભ ફળ પ્રાપ્ત થઈ શકતું હોય છે. તો કયા ભાવમાં સૂર્ય ખરાબ હોય તો આપણને તેનું આ અશુભ ફળ પ્રાપ્ત થતું હોય છે અને તેનું ફળ વિધાન શું છે? હવે જો ખરાબ ફળની વાત કરીએ અને ખરાબ ભાવની વાત કરીએ તો સૂર્ય જ્યારે 6ઠ્ઠા અને 8મા ભાવમાં હોય છે ત્યારે આપણને તેનું ખરાબ ફળ પ્રાપ્ત થતું હોય છે. 6ઠ્ઠા ભાવમાં એક તો મિત્રોથી આપણને સચેત રહેવું પડે. આપણા જે મિત્રો આપણા શત્રુ બને. બિલકુલ. અને આપણો જે વ્યવસાય છે એ પણ 6ઠ્ઠા ભાવથી જોવાય એટલે વ્યવસાયની અંદર પણ આપણને નુકસાન આવે છે. અને 6ઠ્ઠા ભાવથી જોવા જઈએ તો 6ઠ્ઠા ભાવથી આપણે પૈસાનો પણ વ્યય થાય છે. બિલકુલ બિલકુલ. હવે આવ્યું 8મો ભાવ. તો 8મા ભાવમાં આપણને દવાખાનું આવે, પોલીસ સ્ટેશન ન જવાના યોગ હોય પણ એ યોગ ત્યાં સર્જાય અને અકસ્માત થવાના યોગ આપણને ત્યાં દર્શાવે છે. બિલકુલ બિલકુલ. એટલે 6 અને 8 ભાવમાં જ્યારે સૂર્ય હોય ત્યારે આપણી કુંડળીની અંદર એ અશુભ ફળ ત્યાં આપતો હોય છે. બિલકુલ. એટલે 6 અને 8ના ભાવમાં હોય તો તે આપણને અશુભ ફળ આપતો હોય છે. સાથે જે અશુભ ફળ તો આપતા હોય છે પરંતુ જ્યારે અશુભ ફળ આપતા હોય તો તેના માટે પણ નિરાકરણ હોય છે. તો સૂર્યનું કઈ કઈ વસ્તુનું દાન કરવાથી તેનું નિરાકરણ પણ થઈ શકે છે? જ્યારે સૂર્ય આપણને અશુભ ફળ આપે છે ત્યારે તો એક સૂર્યને લાલ વસ્ત્ર, ઘઉં, ગોળ, ઘી, પછી આપણી શક્તિ હોય તો એક ચાંદીની ગાય, શક્તિ અનુસાર સુવર્ણનું દાન અને શક્તિ અનુસાર ફળ અને પુષ્પનું દાન કરવાથી એ સૂર્ય આપણને શુભ ફળ આપે છે. બિલકુલ. શાસ્ત્રીજી આપણે વાત કરી આના પહેલા કે સૂર્યને અર્ઘ્ય ચડાવવું જોઈએ, તો અર્ઘ્ય ચડાવવાની પહેલા તો પદ્ધતિ શું છે તે પણ અમારા દર્શક મિત્રોને આપ જણાવશો. સવારે સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી એક તાંબાના કળશની અંદર પાણી ભરી એની અંદર ચોખા અને કંકુ પધરાવી અને મનની અંદર ગાયત્રી મંત્ર બોલતા બોલતા ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું. એ અર્ઘ્ય જ્યારે આપણે અર્પણ કરીએ છીએ ત્યારે એ અર્ઘ્યથી આપણા જીવનની અંદર આવતું જે દારિદ્ર છે એ દારિદ્ર દૂર થાય છે. બિલકુલ. અને અર્ઘ્ય અર્પણ કરવાથી આપણને બધા જ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. બિલકુલથી દર્શક મિત્રો જે રીતે વાત કરી કે જે અર્ઘ્ય છે એ અર્ઘ્ય અર્પણ કરવાથી દરેક પ્રકારના સુખની આપણે પ્રાપ્તિ થતી હોય છે. આપણે બીજી પણ વાત કરીશું સૂર્યને લઈને કે સૂર્ય જો આપણે કહી શકાય કે ગુરુ અને સૂર્ય જો જોડે હોય તો કયા પ્રકારનો યોગ બનતો હોય છે અને બુધ અને સૂર્ય જો જોડે હોય તો એ કયા પ્રકારનો યોગ બનતો હોય છે અને તેનાથી આપણને કયા કયા ફાયદા થતા હોય છે. પરંતુ એક નાનકડા બ્રેક બાદ
નમસ્કાર. કોરોના મહામારી વચ્ચે આપની કારકિર્દી સાથે હવે સહેજ પણ સમાધાન નહીં. જો આપ 12 પાસ હોવ તો ડિસ્ટન્સ એજ્યુકેશનથી યુજીસી માન્ય યુનિવર્સિટીમાં ઘરે બેઠા અથવા તો નોકરીની સાથે BCA, BBA, BSc, BCom અથવા BA કરી ગ્રેજ્યુએટ બનો. જો આપ ગ્રેજ્યુએટ હોવ તો MBA, MCom, MCA અથવા MA ડિગ્રી મેળવીને ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા માસ્ટર ડિગ્રી મેળવો. MBAમાં આપને મળશે વિશાળ સ્પેશિયલાઇઝેશનની તક, જેમ કે HR મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, ઓપરેશન મેનેજમેન્ટ, હોસ્પિટલ મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી મેનેજમેન્ટ, પ્રોડક્શન મેનેજમેન્ટ, ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટ. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો. કોમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશન, ગુજરાતમાં 40 શહેર તેમજ જિલ્લામાં કાર્યરત. હેડ ઓફિસ મંગલતીર્થ કોમ્પ્લેક્સ, ધણીધર, અમદાવાદ. આજે જ સંપર્ક કરો અને મેળવો ફ્રી માર્ગદર્શન. ડાયલ અથવા 9227778181. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરતા હતા કે સૂર્ય અને ગુરુ સાથે હોય તો કયા પ્રકારનું ફળ આપે છે, અને સૂર્ય અને બુધ જોડે હોય તો કયા પ્રકારનો યોગ બને છે, અને યોગ પ્રમાણે તમને કયા પ્રકારનું ફળ પ્રાપ્ત થશે. તો દર્શક મિત્રો, આપણે શાસ્ત્રીજીને પૂછીએ. શાસ્ત્રીજી, કયા પ્રકારનું ફળ આપે છે સૂર્ય અને ગુરુ જો જોડે હોય તો? સૂર્ય અને ગુરુ જ્યારે એક સ્થાનમાં સાથે હોય તો પહેલા સ્થાનની અંદર સૂર્ય અને ગુરુ હોય તો આપણને ત્યાં નેગેટિવ ત્યાં ફળ આપે છે, અને ચોથા ભાવની અંદર સૂર્ય અને ગુરુ હોય તો ત્યાંથી આપણને પોઝિટિવ ફળની પ્રાપ્તિ થાય છે. તો એક ભાવની અંદર ગુરુ અને સૂર્યનું ફળ એક દુઃખદાયક પ્રાપ્ત થાય છે, અને બીજા ભાવની અંદર સૂર્ય અને ગુરુનું ફળ આપણને સુખદાયક છે. પહેલો ભાવ છે દાંપત્ય જીવન. દાંપત્ય જીવનથી અને સાતમું ભાગીદારી એ જોવાનું હોય છે. એટલે સૂર્ય અને ગુરુ જ્યારે પહેલા ભાવમાં હોય ત્યારે મેષ લગ્નની અંદરની વાત આપણે કરીએ તો મેષની અંદર જ્યારે સૂર્ય અને ગુરુ હોય છે ત્યારે આપણને એ સૂર્યનું બળ ત્યાં પ્રાપ્ત થતું નથી, અને ગુરુ પણ ત્યાં નીચું થાય છે. બિલકુલ. હવે ચોથા સ્થાનની વાત કરીએ કર્ક લગ્નની અંદર, તો કર્ક લગ્નની અંદર સૂર્ય અને જ્યારે ગુરુ હોય છે ત્યારે આપણને ત્યાં સારું ફળ મળે છે. સૂર્ય ત્યાં સ્વગૃહી એટલે ચંદ્રનો મિત્ર બને છે, અને ગુરુ પણ એ ત્યાં ઉચ્ચનો બને છે. એટલે એનાથી આપણને ત્યાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે. એટલે 1 અને 4 ભાવમાં જ્યારે સૂર્ય અને ગુરુ સાથે હોય તો એને કોઈક જગ્યાએ આપણને શુભ ફળ પ્રાપ્ત થાય છે, અને બીજી જગ્યાએ આપણને શુભ ફળ પ્રાપ્ત થાય છે. હવે વાત કરીએ સૂર્ય અને બુધની, તો સૂર્ય અને બુધ એટલે બુધાદિત્ય યોગ થયો. વ્યક્તિની અંદર સારી બુદ્ધિ પ્રાપ્ત થાય, એ વ્યક્તિ શિક્ષણ ક્ષેત્રની અંદર આગળ વધે, અથવા સરકારી નોકરીમાં એ વ્યક્તિની ઉત્તરોત્તર પ્રગતિ થાય, અને શિક્ષણ ક્ષેત્રે એ વ્યક્તિ આગળ વધે. બિલકુલ બિલકુલ. જેનો સૂર્ય અને બુધ એક જ સ્થાનમાં હોય છે તો એને બુધાદિત્ય યોગ બનતો હોય છે. આ બુધાદિત્ય યોગ થવાથી એ વ્યક્તિ સારી એવી લક્ઝુરિયસ લાઈફ પણ જીવી શકે છે, કારણ કે બુદ્ધિથી કાર્ય કરવાથી એની બધી જગ્યાએ એને ક્ષેત્રતા પ્રાપ્ત થતી હોય છે, અને એને સારું ફળ પ્રાપ્ત થતું હોય છે. એટલે કહી શકાય કે આ પ્રકારના તમને જે ફળ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને શાસ્ત્રીજી, આપે આના પહેલા આપણે વાત કરી હતી કે આદિત્ય હૃદય સ્તોત્ર, તો આદિત્ય હૃદય સ્તોત્ર કદાચ કહેવામાં આવે છે કે રામાયણમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આદિત્ય હૃદય સ્તોત્ર એ આમ ક્યારે ક્યારે કરવો જોઈએ, કે ડેલી જ દર્શકોએ જેને સૂર્ય ખરાબ હોય તેમને કરવો જોઈએ? આમ તો જો આપણી અનુકૂળતા હોય અને રોજ આપણે સૂર્યને અર્ઘ્ય આપીએ અને રોજ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરીએ તો આપણું આત્મબળ વધે છે. પણ સમય અનુકૂળતાની અનુસાર જો આપણી પાસે સમય ન હોય તો દર રવિવારે તો એ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ એ આપણે કરવો જ જોઈએ. તેનાથી આપણને એનું શુભ ફળ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને સૂર્ય
અને ચંદ્ર બંને જો જોડે હોય તો કયા પ્રકારનો એક યોગ બનતો હોય છે, કે કોઈ એ કહી શકાય કે એના ઉપર જો રાહુની દ્રષ્ટિ હોય તો કયા પ્રકારનો યોગ આ થઈ શકે છે? જી હા, સૂર્ય ચંદ્ર જ્યારે એક કુંડળીમાં સાથે હોય તો એને ખરાબ કીધું છે, અથવા એ વ્યક્તિ 14 અમાસ અથવા એકમના દિવસે એનો જન્મ થયો હોય, એ સૂર્ય અને ચંદ્ર આ બંને જ્યારે સાથે હોય એની ઉપરથી કહી શકાય છે સૂર્ય અને ચંદ્ર બંને વિપરીત ફળ આપે છે. બિલકુલ. અને જ્યારે એ વિપરીત ફળ આપે છે, એક આત્માનો કારક છે, બીજો મનનો કારક છે. બિલકુલ. એટલે વ્યક્તિનું મન જો કોઈ જગ્યાએ લાગ્યું હોય તો ત્યાં એને આત્મા સાથ નથી આપી શકતો, અને જ્યારે વ્યક્તિ દિલથી એટલે આત્માથી કામ કરવા માટે તત્પર હોય છે ત્યારે એને મન ત્યાં સાથ આપતું નથી. બિલકુલ. અને સૂર્ય અને મંગળ જો જોડે હોય તો કયા પ્રકારનું ફળ મળે છે? સૂર્ય અને મંગળ જો જોડે હોય તો અંગારક યોગ કર્યો છે. એક તો ગરમ છે જ, સૂર્ય એ પ્રકાશિત છે, આખા જગતને પ્રકાશ આપે છે, અને મંગળ સાથે પડ્યો હોય તો મંગળ પણ એ લોહીનો કારક છે, અને મંગળ પણ ત્યાં ગરમ કીધો છે. બિલકુલ. એટલે બંને વ્યક્તિ ગરમ હોવાથી એ સૂર્ય અને મંગળ અંગારક યોગ બનતો હોવાથી એ વ્યક્તિને વિપરીત ફળ આપે છે. બિલકુલ. નાની નાની બાબતોમાં એ વ્યક્તિ ગુસ્સો કરે અથવા ન કરવાના કાર્ય માટે એ વ્યક્તિ ઉતાવળો થઈ અને એ કાર્ય કરે છે. એટલા માટે સૂર્ય અને મંગળ એનો અંગારક યોગ કર્યો છે. બિલકુલ. એટલે તેનો અંગારક પણ યોગ છે. દર્શક મિત્રો, આપણે વાત કરીએ કે ગુરુ અને બુધની આપણે તો વાત કરી જ લીધી છે, સાથે આપણે વાત કરીએ સૂર્ય અને શુક્ર જો જોડે હોય તો શાસ્ત્રીજી કયા પ્રકારનું ફળ આપે છે? સૂર્ય અને શુક્ર જ્યારે સારા હોય ત્યારે આપણને વૈભવી સુખ આપે છે, પણ સૂર્ય અને શુક્ર જો ભાગ્યની અંદર હોય તો એ આપણને લાભ કરતા છે. ત્યાર પછી લાભ સ્થાનની અંદર સૂર્ય અને શુક્ર હોય તો એ આપણને સારું સુખ આપે છે. લાભ સ્થાનમાં હોય તો એ આપણને પુત્રનું સુખ પણ પ્રાપ્ત કરાવે છે. સારી એવી લક્ઝરિયસ લાઈફ પણ આપણને પ્રાપ્ત કરાવે છે. બિલકુલ. હવે સૂર્ય અને શનિ જો બંને એક જ માં હોય તો કયા પ્રકારનું ફળ આપે છે એ પણ દર્શક મિત્રોને આપ જણાવશો? સૂર્ય અને શનિ બંને સાથે હોય તો શ્રાપિત યોગ બને છે. પિતા અને પુત્ર વચ્ચે અણબનાવ બન્યા રહે. તેમજ સૂર્ય ખરાબ હોવાથી શનિને પણ ક્રૂર ગ્રહ કયો છે, શનિ પણ એનો ત્યાં ખરાબ ફળ આપે છે. એટલે ત્યાં વ્યક્તિ પોતાનો નિર્ણય શક્તિ લઈ શકતો નથી, વડીલોની મર્યાદા પણ રાખી શકતો નથી, અને સૂર્ય અને શનિ જ્યારે એક જ સાથે હોય છે ત્યારે એ ભાવની અંદર આપણને ખરાબ ફળ પ્રાપ્ત થતું હોય. બિલકુલ. અને દર્શક મિત્રો, તમને પહેલા જ ખબર છે કે જો સૂર્ય સ્વગૃહી હોય તો કયા પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે? શાસ્ત્રીજીને ફરીથી આપણે એવું હશે તો પૂછી લઈએ કે સૂર્ય સ્વગૃહી હોય તો કયા પ્રકારનું તે ફળ આપતો હોય છે? જ્યારે સૂર્ય પોતાનો સ્વગૃહી હોય છે ત્યારે આપણને સારું જ ફળ આપે છે. સૂર્ય સ્વગૃહી થવાથી આપણને રાજકીય સત્તા અપાવે છે. તેમજ જો કોઈ ઉદ્યોગ આપણે કર્યો હોય, વસ્ત્રનો ઉદ્યોગ છે, સોનાનો ઉદ્યોગ છે, આ બધા ઉદ્યોગની અંદર એ સૂર્ય આપણને આગળ વધારે છે અને ત્યાં પણ આપણને શુભ ફળ આપે છે. તો બિલકુલથી દર્શક મિત્રો, આજે આપણે વાત કરીએ સૂર્યની, કે સૂર્ય કયા ભાવમાં હોય તો તમને સારું ફળ આપે છે અને ખરાબ ફળ આપે છે. સાથે સાથે તમને ઉપાયો પણ બતાવ્યા. એ પ્રમાણે જો તમે ઉપાયો કરશો તો બિલકુલથી તમને ફાયદો થશે. અને બિલકુલથી જો તમારે જપ ને એ જો કંઈ પણ હોય તો તમારા જે તમારા ત્યાં બ્રાહ્મણ કે ભૂદેવ હોય ત્યાં તેમની જોડે પણ તમે આ જપ સંખ્યા કરાવી શકો છો, અને તેનું શ્રેયદાન લઈને ફરીથી તમે તેની પુણ્યની પ્રાપ્તિ પણ કરી શકો છો. તો દર્શક મિત્રો, આપણે મળીશું એક બીજા એપિસોડમાં. સાથે વાત કરીશું જ્યોતિષની દુનિયાની એક નવી વાતો સાથે, જેનાથી તમને પણ જ્યોતિષની ખબર પડે અને સાથે તમને પણ ખ્યાલ આવે કે જ્યોતિષ કયા પ્રકારે મનની રચના કરતું હોય છે અને માણસને ઓળખે છે. ફરીથી મળતા રહીશું માય ટીવી ગુજરાતી સાથે. ત્યાં સુધી અમને આપશો રજા. નમસ્કાર. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in.
ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 આર્ટ્સ નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે.